સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે, એક વહુ તરીકે મેં ઘણા સંઘર્ષ કર્યા. તમારે શું જરૂર છે, પહેલાં તો એ વસ્તુ આવે એમ. અને સ્ત્રી તરીકે પણ એમ છે કે આ જોબ તમારા માટે નથી ને એ બધું ઘણું સાંભળી અને આપણે આ સ્ટેજ સુધી હું પહોંચી તો મારા પોતાના માટે અને મારા મા બાપનું સપનું મેં સાકાર કર્યું છે. મેં ભણવાનું મૂક્યું એના 12 વર્ષ થયા. એ પછી ઘડિયાળ મારે પાકા કરવા પડ્યા હતા. માનો કે બેઝિકથી બધું કમ્પ્લીટ કર્યું એમ. એટલે તમે ધારો તો કોઈ વસ્તુ અશક્ય નથી. મારા 8 વર્ષનો બાબો થયો પછી મેં આ 2 વર્ષ તૈયારી કરી એમ. તો એકથી જેને એને હું ભણાવતી ને એ બધું મારે પોતાને ભણવું પડ્યું એમ. એટલે ગમે તે સમયે તમે ધારો તો એ વસ્તુ પોસિબલ છે, તમે મેળવી શકો છો. જ્યારે એક પંક્તિ મને યાદ આવે કે બહેનો માટે બધા એવું વિચારે કે બહેનોને ફક્ત રોટલી વણવાનો સમય છે, પણ હું એમ કહું છું બહેનોને ફક્ત રોટલી વણવાનો સમય નથી, હવે રોટલી કમાવાનો સમય આવી ગયો છે અને એ તમે સાર્થક સાબિત કરી બતાવ્યું બેન. થેન્ક યુ સો મચ.